ગઢડા તાલુકાના અનેડા ગામમાં જૂથ અથડામણ, એક વ્યક્તિને ગંભીર ઈજા. ગઢડા તાલુકાના અનેડા ગામમાં સરપંચની ચૂંટણીના પરિણામને લઈને જૂની અદાવત ફરી ભભૂકી ઉઠી છે. ચૂંટણી હારી જવાની રંજીશને પગલે બે જૂથો વચ્ચે તંગદિલી વધતા અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં વિક્રમભાઈ બાબુભાઈ ખેરને ગંભીર ઈજા થતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિક્રમભાઈને તાત્કાલિક સારવાર માટે બોટાદ સ્થિત સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. ગામમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઢડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાલમાં સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આપનું નામ? વિક્રમભાઈ. વિક્રમભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવમાં એવું હતું કે રાત્રે હું સરકારી દવાખાને ઇન્જેક્શનનો પંપ લેવા ગયો ને, તો પાછળથી 4 લોકો આવી અને મને ઢોર માર્યો, લાકડીઓ અને પાઇપો વડે, અને દવાખાનાના અંદરથી તાળું મારીને બંધ કરી દીધું. મારવાવાળાના નામ? વિક્રમભાઈ, મિતુલભાઈ, શ્યામુબેન ને ચેતનાબેન. એટલે બે જ નામ બોલ્યા, પણ તમે 4 જણા બોલ્યા ને, બીજા અજાણ્યા છે? નહીં, કીધું તો ખરું તમને. વિક્રમભાઈ, એક મિતુલભાઈ, એક શ્યામુબેન ને એક ચેતનાબેન. 2 લેડીઝ ને 2 જેન્ટ્સ. હા. મારવાનું કારણ? હવે મને કઈ ખબર નહોતું. આગળની અમે ચૂંટણી બાબતની અદાવત રાખીને એને મને ઢોર માર્યો, અંદર આવીને તાળું મારી દીધું હતું. પછી જ્યારે એને ફોન કરીને પોલીસ બોલાવી, પોલીસવાળા આવ્યા ત્યારે અંદરથી તાળું ખોલીને મને છોડાયો. તમને બચાવવા માટે અંદર પૂરીને તાળું મારી દીધું? નહીં, એ લોકોએ અંદર પૂરીને તાળું મારીને મને માર્યો. બરાબર, અંદર પૂરીને તમને તાળું મારીને માર્યા? હા, એટલે બહારથી કોઈ આવી ન શકે ને અંદર. ચૂંટણીમાં કોણ જીત્યું, કોણ હાર્યું? ચૂંટણીમાં અત્યારે મારા કાકી છે કુટુંબી જીત્યા હતા, અને હું સભ્યમાં હતો, પણ હું પ્રતિનિધિ તરીકે સરપંચનો વહીવટ કરું છું અને સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું. એટલે એ જોઈને જ્યારે હોય ત્યારે મારી ઉપર આવા કેસ કરાવ્યા કરે છે ખોટા. એટલે એ હારી ગયા એની દાજ રાખે? હા, એની દાજ રાખે છે.